કમિશનરે 1 જાન્યુઆરીથી રિક્ષામાં મીટર લગાવવાનું ફરજિયાત બનાવ્યું છે। ત્યારે પોલીસ કમિશનરના નિર્ણય અંગે રિક્ષા ચાલક એસોસિએશન બાદ એબીપી અસ્મિતાએ મુસાફરોનો મત જાણવાનો પ્રયાસ કર્યો। મોટાભાગના મુસાફરોએ ફરજિયાત મીટરના નિર્ણયને અયોગ્ય ઠેરવ્યો। ઓછા અંતરમાં મીટરને કારણે મુસાફરો રિક્ષાનો ઉપયોગ નહીં કરે તેવી સ્થિતિ ઊભી થઈ છે। મુસાફરોએ લાંબા અંતરે મીટરથી મુસાફરીને યોગ્ય ગણાવી, પરંતુ ટૂંકા અંતર માટે મીટર જરૂરી નહીં હોવાનો મત વ્યક્ત કર્યો। જાન્યુઆરીથી અમદાવાદ શહેરમાં ઇલેક્ટ્રિક મીટર નહીં હોય તો રિક્ષા ચાલકોને દંડ ફટકારવાની પોલીસ કમિશનર તરફથી જાહેરાત કરવામાં આવી છે। અને હાલ અમે છીએ અમદાવાદના ગીતા મંદિર વિસ્તારમાં। અહીંયા આગળ જે મુસાફરો આવી રહ્યા છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। તેમને પૂછીશું કે તેઓ આખરે આ મીટરનો નિર્ણય છે તેને કેવી રીતના જોઈ રહ્યા છે। સાહેબ, દાદા એક મિનિટ, અચ્છા આપ અમદાવાદના જ છો? ના, બરોડાથી। બરોડાના છો? અચ્છા, મારે એક વાત તમને પૂછવી હતી। અમદાવાદમાં 1 તારીખથી આ ઇલેક્ટ્રિક મીટર નહીં હોય તો તેને દંડ કરવા માટે પોલીસે જાહેરાત કરી છે। તમે આ મીટર ન હોય તો દંડ કરવાની જાહેરાત કરી છે। મુસાફર તરીકે તમે કેવી રીતના જોઈ રહ્યા છો? નિર્ણય યોગ્ય ખરો કે નહીં? નહીં, યોગ્ય નથી, કેમ કે અત્યારે મોસ્ટલી બધા છે ને આપણે મીટર આપેલા એના પર જ જતા હોય છે, શટલમાં જ જતા હોય છે। કોઈ પ્રિફર નથી કરી શકતું આખી પર્સનલ રિક્ષા। ઓકે, ઉચક પેલા પર ઉચ્ચક જ જતા હોય છે। 100માંથી 70 જણા મિડલ ક્લાસ લોકો ઉચ્ચક જ જતા હોય છે, એટલે એ પ્રિફર કરવાનો કોઈ મતલબ જ નથી ફરજિયાત કરવાનો। ઓકે, એટલે રિક્ષામાં મીટર ફરજિયાત ન હોવું જોઈએ તમારા? હા, કેમ કે લોકો પહોંચી ના આવડે ને। સિંગલ માણસ હોય એ શટલમાં જ જવાનો છે, 20-30 રૂપિયામાં એ પહોંચી શકતો હોય તો એ પોતે પર્સનલ રિક્ષા શું લેવા કરશે? અચ્છા બેન, આપને પણ હું પૂછવા માંગીશ, આપે પણ કદાચ જો રિક્ષાની મુસાફરી કરી હોય ત્યાં બરોડામાં કદાચ મીટરનું એટલું સ્ટ્રિક્ટ નહીં હોય, પણ અમદાવાદની વાત કરીએ તો આ નિર્ણય તમે કેવી રીતના જોઈ રહ્યા છો જો રિક્ષામાં મુસાફરી કરતા હોય તો?